આ તમારો ક્લાસરૂમ ક્રિએટ થઈ ગયો છે અને અસાઇનમેન્ટ એ તમને ઓલરેડી ત્યાં મળી ગયું છે એન્ડ યુ કેન અપલોડ યોર અસાઇનમેન્ટ વન્સ ઇટ ઇઝ કમ્પ્લીટેડ. એમાં એન્ડ ડેટ ડ્યુ ડેટ આપી દીધી છે. સેકન્ડરી થિંગ કે આ બધા અસાઇનમેન્ટ તમારે ફિઝિકલી જ સબમિટ કરવાના છે એટ અ એન્ડ ઓફ ધ સેમિસ્ટર. એટલે જ્યાં લખો ત્યાં એવી રીતે લખજો કે તમે પાછું એને સબમિટ કરી શકો. બરાબર છે? એટલે કે ફાઇલ પેજીસમાં જ લખવાના છે. અસાઇનમેન્ટ જે છે એ ફાઇલ પેજીસમાં જ લખવાના છે. તો એ ફાઇલ પેજીસ જે છે એ તમે પાછા જ્યાં ત્યારે ફિઝિકલી આવો ત્યારે સબમિટ કરવાના છે. એટલે ત્યારે એમ નહીં કહેતા કે સર મારે ખોવાઈ ગયા કે મારી પાસે નથી કે આ છે તે છે. આ તો તમારી ટાઈમ બાઉન્ડ જે છે એ ટાઈમ બાઉન્ડ કમ્પ્લીટ કરવા માટે તમને આની ઉપર છે. એટલે કે તમારે લેટ સબમિશનના માર્ક્સ આની અંદર કટ નહીં થાય. I hope that's clear for everyone. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી લે આમાં. સર ક્લાસ નોટ ફાઉન્ડ જ દેખાડે છે. શું દેખાય? ક્લાસ નોટ ફાઉન્ડ. ઈ શું કામ કારણ કે તમે પર્સનલ ઈમેલ આઈડી માંથી ટ્રાય કરતા હશો. બાકી મારી આઈડી છે. આ તો 30 જણા તો આવી ગયા યાર ઓલરેડી. ઓકે સર, કઈ પ્રોબ્લેમ નથી. અને કઈ એવું હોય તો એ તો વાંધો નહીં, હું પાછું તને કઈક એડજસ્ટ કરી દઈશ. હવે તું જોઈ લે પેલા. હા સર. Complete? sir. Yes, sir. Okay, so let's go with the disadvantages. Uncertain or unworkable rates tender may be the lowest one, as the analysis for the individual items are not performed. હવે ઘણા એવું કરી દીધું કે આપણે 50% ડાઉન ભરી દીધું ટેન્ડર, 50% ડાઉનમાં વર્ક ના થાય. ભાઈ આ પોસિબલ જ નથી કે તમે વર્ક કરી શકો. તમે આમાં વધીને તમારો કયો પ્રોફિટ કાઢી શકો? તમે થોડોક મટીરિયલનો પ્રોફિટ કાઢી શકો, થોડોક તમે તમારી પાસે ઇક્વિપમેન્ટ ને એ બધું હોય એનો ઘસારો કાઢી શકો. બાકી જે કોસ્ટિંગ જળવાની તો એ તો થવાની જ છે ને. તો પછી ઈ સમયે ક્વોલિટી કંટ્રોલ થવાનો જ નહીં, પોસિબલ જ નથી કે થાય. બટ હવે એના નોર્મ્સ પ્રમાણે જે લોએસ્ટ હશે એને જ દેવાનો, એ ડિસએડવાન્ટેજ છે. Chances of drainage of government money occurs if work is allocated to the contractor at a higher rate. જો હાયર રેટ ઉપર કોન્ટ્રાક્ટર ને આપ્યું છે તો પછી ગવર્મેન્ટ ના પૈસા જતા હોય છે. એવું તો બનતું નથી કે કોઈ કોન્ટ્રાક્ટર અત્યારે હાયર સાઈડમાં ભરતા હોય અને કોઈ એમાંથી લઈને જઈ શકે ગવર્મેન્ટ પાસેથી. Chances of technical difficulty occurs to divide the work. Yes. સર, તો એલએનટી વાળાને કેમ હાયર પ્રાઇસ ઉપર મળે છે? એ અમુક ગ્રેડના કોન્ટ્રાક્ટર હોય અને એમાં અમુક સ્પેસિફિકેશન ને ધ્યાનમાં લઈને કર્યું હોય. ફોર એક્ઝામ્પલ, પાર્લામેન્ટનો જે કોન્ટ્રાક્ટ થયો બરાબર, એ ટાટાને મળ્યો. શું કામ? કારણ કે એ લોકો પાર્લામેન્ટ બનાવે છે અને પાર્લામેન્ટમાં બધા મિનિસ્ટર બેસવાના છે. એના ક્વોલિટી કંટ્રોલ સૌથી વધારે સારું જોઈએ છે. બાકી બીજા ક્યાંય જગ્યાએ દેવાનો હોય તો એ ટાટાને ના આપે. નહીં સર, આપડા જે લોકલ રોડ્સ હોય તો એલએનટી વાળાને દે છે, બ્રિજીસ આપે છે, તો એ લોકો કોન્ક્રીટના ભાવ તો વધારે દે છે. સેમ બ્રિજ આપણે લોકલ કોન્ટ્રાક્ટર્સ ને દે તો એના જે એસઓઆર પ્રમાણે હાલતું હોય એ પ્રાઇસમાં દે. ના, એવું નથી. એસઓઆર પ્રમાણે હાલતું હોય તો એનું ટેન્ડરિંગ પ્રોસેસ થઈ જાય. ટેન્ડરિંગમાં એલએનટી ઓછા પૈસા ભર્યા છે એટલે એને મળ્યો છે. ઓછા પૈસા નહીં સર, એ લોકોને કોન્ક્રીટના વધારે મળે છે.
અરે જે એમ નોર્મલ ભાવ બધાને મળતો હોય ને એના કરતા વધારે મળે છે. એમ નથી, ગવર્મેન્ટ શું કરે, ઈ કોન્ટ્રાક્ટ એક તૈયાર કરે, ઈ એક ટેન્ડર તૈયાર કરે, બરાબર છે. ઈ ટેન્ડર તૈયાર થયું એમાં શું એનો સેકન્ડ સ્ટેજ શું હોય કે ટેન્ડર તૈયાર કર્યા પછી બધાને ઇન્વિટેશન દઈ કે તમે તમારા ભાવ આપો. હવે ઈ કોન્ટ્રાક્ટ કદાચ એવો ઈ બ્રિજ નો હોય કદાચ કોન્ટ્રાક્ટ, ફોર એક્ઝામ્પલ ઈ 500 કરોડ નો કે 600 કરોડ નો કોન્ટ્રાક્ટ છે કે 1000 કરોડ નો બ્રિજ થવાનો છે, બરાબર છે. તો 1000 કરોડ રોકવા વાળી પાર્ટી કોણ કોણ હોય? તો કઈ અમુક જ કોન્ટ્રાક્ટર, અમુક મોટા બહુ મોટા કોન્ટ્રાક્ટર્સ હોય ઈ લોકો જ હોય જેની પાસે A++ ના સર્ટિફિકેશન હોય. હવે ઈ લોકો બધા ભેગું થઈને એવું નક્કી કરે કે આપણે 15% આપ જ ભરવું છે કે 20% આપથી મિનિમમ ભરવું છે, તો પછી એને વધારે જ ભાવ મળવાના ને, ઓબ્વિયસ છે. ઓકે, અને એ લોકો કોમ્પિટિશનમાં નીચે કોઈ ન હોય. કોમ્પિટિશનમાં નથી. અને આ લોકોને કેવું થાય છે અત્યારે લોકલ કોન્ટ્રાક્ટર્સ જે છે અથવા છે, હવે ઈ તમે 50 લાખ નું કામ લીધું હોય કે 2 કરોડ નું 5 કરોડ નું કામ લીધું હોય તો તમારી પાસે 10 જણા બીજા છે તમારી ભેગા ભાવ ભરવા વાળા. હવે ઈ લોકોને એક 10% ડાઉન ભર્યો ને કે 5% ડાઉન ભર્યો ને કે 15% ડાઉન ભર્યો તો મળે કોને? 15% વાળાને. 15% વાળાને. હા, એટલે ઈ બિચારો નુકસાનીમાં જોયું. Okay, so note down this. લખાઈ ગયું? Yes, sir. હા સર. હા સર એક મિનિટ. Okay. સર લખાઈ ગયું. Okay. Turnkey job or contracts. શું છે turnkey job અને contracts? So when a owner want to construct a project to deal with only one party for all the services, both engineering and construction in connecting with a work, this is called a turnkey or a package job. એટલે ઓનરને શું જોઈએ છે? કન્સ્ટ્રક્શન નહીં જોઈએ છે, પ્રોજેક્ટની એને સર્વિસીસ પણ જોઈએ છે, એને કન્સ્ટ્રક્શન વર્ક પણ જોઈએ છે અને એને નો એન્જિનિયરિંગ વર્ક પણ જોઈએ છે. A whole as a package is known as a package job or turnkey job. હવે આની અંદર જે પણ બધી વસ્તુ જે કન્ક્લુડ થતી હોય તો જે ઓનરને, તો this is a turnkey job. એટલે કે એ પ્લાનિંગ કરે, એ જ ડિઝાઇનિંગ કરે, એ જ એક્ઝિક્યુશન કરે અને એ જ ટ્રાન્સફર કરે, કન્સ્ટ્રક્ટ કરે અને ટ્રાન્સફર કરે ઓનરને. તો this is a package job. The offers are invited from the specialized contractors for all the planning, designing, plans, specifications, preparations of estimate and construction services under one contract on competitive base. The contract may be drawn either on a firm price or a short plus basis price.
short plus basis, that means increasing price, right? તો આની અંદર શું છે કે યુ કેન હેવ એવરીથિંગ, યુ કેન હેવ મતલબ તમે એક જ કોન્ટ્રાક્ટર જે છે એને બધું આપી દીધું છે, એને ઓલમ સોલ બધી વસ્તુઓ એને દઈ દીધી છે, એને પ્લાનિંગ આપી દીધું છે, એને ડિઝાઇનિંગ આપી દીધું છે, એને જ ક્વોલિટી કંટ્રોલ આપી દીધું છે, તો એ ટર્ન ઓન પ્રોજેક્ટ કહેવાય. Usually this type of projects are given in a private sector who are constructing a private houses or something. બીજે ગવર્મેન્ટ સેક્ટરમાં ને એ જગ્યા કરતા વધારે પ્રાઇવેટ સેક્ટરની અંદર પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે, એટલે વધારે ત્યાં આ વસ્તુ ચાલતી હોય છે. યુ કેન નોટ ડાઉન ધીસ. ઓકે, લખાઈ ગયું? ના સર. લખાઈ ગયું સર. બધાને? Yes, sir. Okay. Okay, so under a combined engineering and construction contract, the engineer is automatically placed in the partnership with contractor and an objective professional viewpoint towards the owner's interest in impractical. તો શું થાય છે કે અંદર this combine the જે engineers છે બરાબર છે, એ કોન્ટ્રાક્ટર ભેગા ઇનડાયરેક્ટલી એક પાર્ટનરશિપમાં આવી ગયા છે, અને એનો ઓબ્જેક્ટિવ જે છે ઇન વ્યૂ પોઈન્ટ ટુવર્ડ્સ ધ ઓનર ઇન્ટરેસ્ટ ઇઝ impractical. Imparticiple that means કે ઈ કોન્ટ્રાક્ટરના મતલબ ઓનર્સના ઇન્ટરેસ્ટમાં ઈ બહુ સારી રીતે વર્ક કરી શકે, બીકોઝ કે અલ્ટિમેટલી એક આખી લિંક અપ થઈ ગઈ છે અને એને સેટિસ્ફેક્શન ઓનરને દેવાનું છે, કારણ કે એક એન્જિનિયરની જોબ ઈ હોય છે કે ઈ ઓનરને સેટિસ્ફેક્શન દઈ શકે. But the engineer should have it clear understood that he will be guided by the principle of engineering
practice, and professional ethics in carrying out its duty under this contract. ત્યારે એન્જિનિયરની મોરલ ડ્યુટી એવી આવે છે કે he should take care about his duties and the professional ethics. Note down this. Complete? હા સર. Okay, then we can move further to the material supply contract. Material supply contract ની અંદર તમને ખાલી material જ provide કરવાનું, no services are required. The contractor has to offer the rates for the supply of a required quantity of material. તમારે ખાલી required quantity of material જે છે ઈ જ અમને government ને કહેવાનું છે કે અમે આટલામાં તમને આ provide material કરશું. It shall include all the taxes, carriers and delivery charges. હવે કેરેજ ડિલિવર્સ અને ટેક્સીસ ને જે પણ ચાર્જીસ હોય એ ઇન્ક્લુડેડ એને કહેવાનું કે ભાઈ હું તમને કિલો સિમેન્ટ જોતી હોય તો તમને હું 5 રૂપિયામાં કિલો આપીશ કે 15 રૂપિયા કિલો આપીશ અને 50 કિલો જોતા હોય તો હું તમને 15 રૂપિયા કિલો આપીશ. It's different thing કે ઈ પછી કયા રિક્વાયરમેન્ટમાં આપી છે, what are the requirements actually, કેટલો સપ્લાય જોઈએ છે એ લોકો એસ્ટિમેટેડ સપ્લાય લખેલી હોય છે કે આટલી સપ્લાય આપણે જોશે અમારે. All the material received shall be examined and conduct and measurement. તો બધી વસ્તુ જે પણ આવ્યા છે એના ટેસ્ટિંગ થાય મટીરિયલના, મટીરિયલ ટેસ્ટિંગ થયા પછી જ એને ફર્ધર યુઝમાં લઈ શકે. This all the materials are used. આપણે જે પાઇપ્સ છે પછી એના કોન્ટ્રાક્ટ દીધા હોય, ઘણીવાર ગ્રીલિંગ કરવાના દીધા હોય છે મટીરિયલ, વુડના ને કપચીના ને એવી રીતે. This type of contract are not usually done in the government sector. Government sector માં construction material contract બહુ ઓછા દેવામાં આવતા હોય છે. બાકી સ્ટેશનરીઝ ને ઈ બધાના મટીરિયલ કોન્ટ્રાક્ટ યરલી બેસિસ ઉપર આપી દીધા હોય છે. Now, what are the advantages of this? I think you need to write down this, right? Just note down this.
થઈ ગયું? Yes, sir. sir. Okay, so what are the advantages? The payment of such contract can be done immediately. આવા કોન્ટ્રાક્ટમાં પેમેન્ટ જે છે એ રોકાય પણ બહુ લાંબુ નહીં, એકવાર સપ્લાય કમ્પ્લીટ થઈ ગયું એટલે તમને ડાયરેક્ટલી પેમેન્ટ મળી જવાનું છે, એટલે it doesn't take a lot of time. The owner is not responsible for any damage or breakage of a material. મટીરિયલની કોઈ પણ ડેમેજ અને બ્રેકેજ માટે ઓનર રિસ્પોન્સિબલ નથી રહેતો, એ કોન્ટ્રાક્ટર ઉપર બધું આવે છે. Supplied as it is totally responsibility of contractor. So the total responsibility કોની છે? Contractor ની છે. What are the disadvantages? Material has to be received in the batch in order to receive the good quality material. ગુડ ક્વોલિટી મટીરિયલ જો જોતું હોય તો તમારે બેચ ડિફાઇન કરીને દરેક બેચના ટેસ્ટિંગ કરવા ફરજિયાત થઈ જાય છે. પહેલી વાર સારો મોકલી દઈને બીજી બેચમાં ખરાબ આવે તો ન ચાલે, એટલે યુ હેવ ટુ ટેસ્ટ ઇટ એવરી ટાઈમ. Just note it down. સર થઈ ગયું. Okay, so cost plus fee contract. This contract is paid by the owner. The contractor is paid by the owner on the agreement fixed lump sum amount above the actual cost. Lump sum amount જે નક્કી કરી હોય એની ઉપર એક ફી જે છે કોન્ટ્રાક્ટરને ઈ એને પે કરવાનું. The fee does not vary with the actual cost. Actual cost એને ફ્રી એને કાંઈ લાગે હોય, એને એમ કીધું હોય કે ઉગલું આપણે આટલું કામ કરવાનું છે તો એને જે મજૂરી નહીં થાય વાંધો નહીં, મારા 5,000 થાય, ઈ પછી તમારે 15,000 થયું, 20,000 નું થયું કે લાખ રૂપિયાનું થયું, મારા 5,000 થાય. So this is a cost plus fixed fee contract usually used for a small construction activity. The fixed plus free covers the contractor's profit and overhead charges. The contractor finishes the work faster to earn his fee as soon as possible. આની અંદર કેવું થાય કે જલ્દીમાં જલ્દી પૂરું કરવાની ટ્રાય કરે. ફોર એક્ઝામ્પલ, તમે કડિયો રાખી લીધો બરાબર ને, કડિયાને કીધું કે આટલું કામ પૂરું કરવાનું છે, તારે જે માલ મજૂરી જે થાય અને જેટલું જલ્દી કર એટલું હું તને પર ફૂટ 8 રૂપિયા આપવાનો છું. તો ઈ શું કરશે કે તમે રોજ ઉપર લઈ આવો તો ઈ 4 દિવસે કામ કરશે, અને આના દીધું હોય તો 2 દિવસે કામ પૂરું કરીને દઈ દે. ઈ ભલે ને એને 7 વાગે તો ઈ કામ કરતો રહેશે, કારણ કે એને જલ્દી અહીંયાથી છૂટું થવું ને બીજે જવું છે કામ કરવા માટે. So this is what it is profitable for you to for a faster work. બાકી disadvantages માં the contractor tries to finish the work fast as possible by buying the material at higher cost and engaging the labor at higher charges. એને તો શું છે, એને તો કાંઈ પોતાનું તો લેવા કે ના તો દેવા, એટલે ઈ શું કરશે કે હાયર ચાર્जेस ઉપર એસ્ટિમેટેડ મૂકી દેશે. એટલે these are the things you can note down this.
સર રાખો તો ખરા. ડન સર. સર થઈ ગયું. ના સર બાકી છે. કઈ વાંધો નહીં. થઈ ગયું. યસ સર. Okay, BOT contract. Now, what do you understand by BOT? A very much important question of your Viva, and you might have studied this in highway engineering also. BOT. BOT એટલે શું થાય? ગૌતમ, BOT એટલે બાયો કઈક હતું સર, ઓક્સિજન એવું, પેલી ટેસ્ટ હતી ને, એવો કોન્ટ્રાક્ટ આવે કોઈ દિવસ. બીઓડી બીઓડી BOD હતું, આ BOT છે. ખબર નહીં સાહેબ, આ ન થાય એવું કઈ. Anyone else? આવ્યું તો છે હાઈવે એન્જિનિયરિંગ માં. You have studied this. ના સર નથી આવ્યું. નથી આવ્યું સર, મને તો યાદ જ હોય. સર એમાં BOQ આવ્યું હતું, BOT નથી. અરે બિલ્ડ ઓપરેટ ટ્રાન્સપોર્ટ આપડા ટોલ ટેક્સ હોય ને એની જેમ. એમાં બિલ ઓફ ક્વોન્ટિટી હતું સર, આ ટી નહોતું. નહીં, બિલ્ડ ઓપરેટ એન્ડ ટ્રાન્સફર. જેમ આપણે ટોલ ટેક્સીસ ને હાઈવે ને જે કન્સ્ટ્રક્ટ થયા છે, that is on BOT contract. The contractor undertake a design, finance, contract, operate and maintain the work for the concerned period. તો કોન્ટ્રાક્ટર ને શું છે કે કન્સર્ન પીરિયડ માટે એને જે બધું કરવાનું, ડિઝાઇનિંગ એને કરવાનું, ફાઇનાન્સ એને કરવાનું, કોન્ટ્રાક્ટ ને ઓપરેટ કરવાનું અને મેન્ટેન પણ એને કરવાનું એક પીરિયડ માટે, એક સર્ટેન પીરિયડ માટેનું, બરાબર. ઈ પછી એને ગવર્મેન્ટ ને પાછું ટ્રાન્સફર કરી આપવાનું હોય છે. So this is what build operate contract is. The exercise is done considering the right, power, benefit, privilege, authority, including the amount receivable from the collection, charges levied and levied on inheritors. તો શું છે કે ભાઈ આ જે કોન્ટ્રાક્ટ છે આખે આખો, એ શેની ઉપર છે તો કઈ કે
એમાં ઘણી બધી કન્સિડરેશનમાં લીધા હોય કે ચાર્जेस એમાં તો પેલા તો આખું ઓપરેટ કરવાના શું છે, એના બેનિફિટ્સ છે, એનું પ્રિવિલેજ કેટલું છે, ઓથોરિટી કઈ કઈ એની અંદર ઇન્ક્લુડ થઈ છે, રાઈટ, રિસીવેબલ અમાઉન્ટ નું કલેક્શન કેટલું હોય છે, જે કોન્ટ્રાક્ટ છે એની ઉપર કેટલું થવાનું છે, તો એ બધી વસ્તુને ધ્યાનમાં લઈ અને આગળ કોન્ટ્રાક્ટ ડિસાઇડ થયેલો હોય છે. The cost of maintenance has to be included in the basic cost. The number of years required to cover the total cost, known as concession period. Concession period જે છે એ આખા પીરિયડ સુધી જ્યાં સુધી એને કરવાનું છે, તો કન્સેશન પીરિયડ જે છે એ જાણે કે 10 વર્ષ દીધો છે તો 10 વર્ષ એ એનો કન્સેશન પીરિયડ છે કે ત્યાં સુધી એ લોકોએ આનું કોસ્ટ મેન્ટેનન્સ જોવાનો છે. ડુ યુ નો સ્ટીલ વી હેવ વન પ્રોજેક્ટ ઇન રાજકોટ ઓલ્સો, BRTS પોર્ટ જે બન્યો, ઇટ વોઝ અંડર ધીસ કન્સેપ્ટ ઓલ્સો. એમાં પણ મેન્ટેનન્સ લેવાનો છે અને એની અંદર કલેક્શન જે છે એ ફોર્મ ઓફ શોપ્સ ના ફોર્મમાં આપી છે કે યુ કેન સેલ ઇટ ઓફ અને તમે આનું કન્સ્ટ્રક્શન કોસ્ટ એમાંથી કાઢી લેજો. Okay, you can note it down. You can note this down. લખાઈ ગયું? યસ સર. ના સર, ના સર. સર થઈ ગયું. ઓકે, તો એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ શું છે? The state or a public authority is not required to finance the project. એ એનો એડવાન્ટેજ છે. ઇમિડિયેટલી તો નથી જ કરવાનું એને. અને મોસ્ટ suitable for road and bridges. રોડ અને બ્રિજીસ માટે સૌથી વધારે suitable પ્રોજેક્ટ્સ બનતા જાય છે. It is not suitable for all type of work. મેઇન ડિસએડવાન્ટેજ એ છે કે એ બધી પ્રકારના કામ માટે suitable નથી. Note down this.
ઓકે, લખાઈ ગયું? Yes, sir. ઓકે, there are two types of cost. જ્યારે કન્સ્ટ્રક્શન ને કોન્ટ્રાક્ટ ની જ્યારે વાત કરીએ છીએ આપણે, તો બે જ પ્રકારના કોસ્ટ હોય છે, જેને આપણે ડિસ્ટિંગ્વિશ કરીએ છીએ, ડાયરેક્ટ કોસ્ટ એન્ડ ઇનડાયરેક્ટ કોસ્ટ. So which things are falling into the direct cost? So the direct cost reference to what? All the materials and labor required for the construction work. મટીરિયલ ની અંદર શું છે? તો કે સિમેન્ટ છે, એગ્રીગેટ છે, સ્ટીલ છે, બ્રિક્સ છે, રાઈટ? આ બધી કન્સિડરેશન શેમાં થાય? ઇટ કન્સિડર્ડ ટુવર્ડ ધ ડાયરેક્ટ કોસ્ટ. અને ઇનડાયરેક્ટ કોસ્ટ ની અંદર શું છે? ઇટ રિફર્સ ધ કોસ્ટ ધેટ other than the cost of material and labor. For example, એના ઇન્સ્યોરન્સ છે, એની એડવર્ટાઇઝમેન્ટ છે, પછી એના સેન્શન્સ કરાવવાના પૈસા છે, ટેલિફોનિક બિલ્સ છે, મેન્ટેનન્સ ઓફ વ્હીકલ્સ એક્સેટ્રા, એમાં આ બધી વસ્તુ એની અંદર ઇન્ક્લુડ થઈ જતી હોય છે. These are the two differences between direct and indirect costs. You can note that down. સ્ટેશનરી ઇનડાયરેક્ટ કોસ્ટમાં ઇનડાયરેક્ટ કઈ રીતના કહેવાય સર? અહીંયા તો આપણાથી કોઈ પણ બુક કે પરચેસ કર્યું હોય તો એ તો ડાયરેક્ટ આપણે કેશ દ્વારા તેને દઈ દઈએ ને સાના, તો એ ડાયરેક્ટ ન થયું સર. તું ક્યાં કન્સ્ટ્રક્શન માં અંદર બુક નાખવાની હતી કે? સર એમ નથી કહેતી. તો વાત ઈ જ છે, જે કન્સ્ટ્રક્શન માં અંદર યુઝ કરો છો ઈ ડાયરેક્ટ કોસ્ટ થયો ને તમારો. બાકીના તો ઇનડાયરેક્ટ છે ને. એમાં પેન્સિલ ક્યાં અંદર રાખશું આપણે? કે ભાઈ આપણે પેન્સિલ અંદર નાખવાની છે, એમાં બહુ 15-20 પેન્સિલ હોય, 15-20 હજાર કિલો પેન્સિલ વહી જાય, એ બધા એવા કોસ્ટ છે કે જે માઇનસ છે, થોડાક છે. ઓકે સર. લખાઈ ગયું? ના સર, લાસ્ટ પોઈન્ટ. ડન સર. Okay, now technical sanctions કઈ રીતે હોય છે? Technical sanctions, that means the sanctions of detailed estimate, design, calculation, quantity of work, rate, cost of work by the authority of the engineering department. The work is started and after submission of technical sanctions. આ બધું ટેકનિકલી સેન્શન કોને કરવાનું હોય છે, કોની પાસે શું ઓથોરિટી હોય છે, કયા? તો કે ડિપાર્ટમેન્ટલ ઓથોરિટીઝ, એટલે કે જે પણ ગવર્મેન્ટ ઓથોરિટીઝ હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ PWD, which is the largest authority for the construction. તો ઈ લોકોનું શું છે? તો ચીફ એન્જિનિયર છે, એના બધાય પાવર છે. ઈ 1 લાખનું હોય, 1 કરોડનું હોય કે 100 કરોડનું કામ હોય, he can sanction the works, right? જ્યારે એની નીચે કોઈ સુપરિન્ટેન્ડિંગ હોય, એટલે સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર જે છે એનું, તો એની પાસે ખાલી 15 લાખ સુધીની જ છૂટ હોય, અને જે એક્ઝિક્યુટિવ છે એ તો ખાલી 5 લાખ સુધીનું જ સેન્શન કરી શકે છે. બિલ સેન્શન કરવાની વાત છે. તો ધીસ ઇઝ અ સેન્શનિંગ ઓફ કોસ્ટ, અને કોની કોની કેટલી કેટલી ઓથોરિટી આવે છે. યુ ડોન્ટ નીડ ટુ રાઇટ ધીસ આઉટ. ધીસ ઇઝ અ મેઇન પોઈન્ટ. ટર્મિનેશન ઓફ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ કઈ ફેઝ ની અંદર ટર્મિનેટ કરી શકાય છે?
In an event contractor failing to complete a work within the supplied period, એને stipulated એટલે કે એને assigned કરેલો જે period છે એ stipulated period ની અંદર જો એ કામ નથી કરતો, then the contract can be terminated. In the case contractor is found carrying out the work not in accordance with the contract drawing specification or the instruction of engineer in charge. તો જે કોન્ટ્રાક્ટર છે એની ખબર પડે આપને કે ભાઈ આ વર્ક જે છે એ વ્યવસ્થિત જેમ પ્લાનિંગ મુજબ નથી કર્યું, એને જેમ એ સ્પેસિફાઈડ કરેલું છે, આપણે M20 ગ્રેડ ઓફ કોન્ક્રીટ નું કીધું હતું ને M10 ગ્રેડ ઓફ કોન્ક્રીટ જ બનાવે છે, એમાં વચ્ચે પ્લમ્બ નાખી દે છે, તો એ કોન્ટ્રાક્ટ ને તમે ગમે ત્યારે ટર્મિનેટ કરી શકો. બરાબર છે. It has a procedure but that can be terminated if the contractor assigned or has the contract or attained to be so without a notice of client. તો ઈ શું છે કે કોન્ટ્રાક્ટર જે છે એ કોક બીજાને કોન્ટ્રાક્ટ આપી દે, સબ કોન્ટ્રાક્ટ આપી દે છે, સબલેટ્સ કરી દે છે ઇસ કોન્ટ્રાક્ટ ટુ અનધર પર્સન, કે કોન્ટ્રાક્ટર છે એ કોક બીજાને કોન્ટ્રાક્ટ સબ કોન્ટ્રાક્ટમાં આપી દે છે, તો પછી એ વસ્તુ ક્લાયન્ટ ને ખબર હોવી જોઈએ ને એને ન કરે તો ક્લાયન્ટ એને ગમે ત્યારે દઈ શકે. આ તો ભાડે દીધું ને ભાડામાં પેટા ભાડું બનાવ્યા એના જેવી વાત થઈ. તો ધીસ ઇઝ નોટ અ રિલાયેબલ થિંગ. એકચ્યુઅલમાં આવું થતું હોય છે પણ ઇટ ઇઝ નોટ અ રાઈટ વે. સબ કોન્ટ્રાક્ટ જતા જ હોય છે પણ that is not a right way. Termination of contract, any loan, gift, mortgage, reverse advantage shall either be directly or indirectly be given, promised or offered by the officer or the person of an contractor in any way connected with a contract. કે ભાઈ કાંઈ પણ આમાં ફેવર કે ગિફ્ટ કે રિવોર્ડ્સ કે કોઈ પણ બીજા એડવાન્ટેજીસ કોઈના ઓથોરિટીઝને આપ્યા તો કોન્ટ્રાક્ટ જે છે એનું ટર્મિનેશન થઈ શકે છે. Now don't ask me what happens in reality, right? All of you know this. The contract may be terminated with a free contract from both the parties. free consent થઈ ગયું. બેયને એવું છે કે ભાઈ મારે નથી કરવું કામ ને ઓલો કહે કે મારે નથી કરાવવું કામ, તો થઈ શકે. બેયને એવી ઈચ્છા છે કે ઓલો કહે કે મારે નથી કરવું ને આ કહે કે મારે નથી કરાવવું, then you can terminate the contract. The contract may also be terminated by the employer due to the change of policy, non-availability of work site, or any other administrative responses. Contract may be terminated by employer. જે employer જે છે એ contract ગમે ત્યારે terminate કરી શકે છે changes in policy થી, availability of site work ના કઈ issues થી, અથવા કોઈ પણ administrative response ની લીધે એ contract cancel કરવાની સત્તા ધરાવે છે. Dispute in civil engineering contract mainly due to claim of extras claim કર્યા હોય એના માટે, અને આ તો સૌથી વધારે હોય છે કારણ કે માણસને કામ હોય એને એમ કીધું હોય કે એક રૂમ બનાવી દેવાનો, તો ભેગે ભેગું બહારનું છાપરું કાઢી દેજો ને, ભેગે ભેગું નીચે ટાઇલ્સ કરી દેજો ને ફળિયાની, આ છે તે છે, અને એક્સ્ટ્રા ક્લેમ કરે જ્યારે આ વસ્તુના ત્યારે એ લોકોને પ્રોબ્લેમ થતો હોય છે. મેઝરમેન્ટ્સ એન્ડ પેમેન્ટ્સ, મેઝરમેન્ટ કરવામાં કોઈ જગ્લરીઝ થઈ જાય, પેમેન્ટ દેવામાં કોઈ જગ્લરીઝ થઈ જાય તો એટ ધેટ ટાઈમ આ પ્રોબ્લેમેટિક થઈ શકે છે. ક્વોલિટી ઓફ મટીરિયલ એન્ડ વર્કમેનશિપ જે છે એ પૂરતી નથી પાડી અથવા ક્વોલિટી ઓફ મટીરિયલ જે છે એ ખરાબ વાપર્યું, જો સ્પેસિફાઈડ જે હતું એ નથી વાપર્યું, એટ ધેટ ટાઈમ this is possible. Interpretation of drawing and specification, drawing દીધું હતું કંઈક અલગ વસ્તુનું અને બનાવી નાખ્યું કંઈક અલગ, at that time issues create થતા હોય. Delay in construction and liquidity demands, તો પૈસાની પ્રોબ્લેમ્સ, પૈસા પ્રોવાઈડ કરવાના ને ડિલે ઇન કન્સ્ટ્રક્શન જે છે ટાઈમ કન્ઝ્યુમેશન ના એના પ્રોબ્લેમ્સ જે થાય છે. સબલેટિંગ કોન્ટ્રાક્ટ એટલે કોકને સબ કોન્ટ્રાક્ટ આપી દીધા તો એના ઇશ્યુઝ ની લીધે થાય છે. ઇશ્યુ ઓફ સર્ટિફિકેટ અમુક જે જોતા હોય એ ન હોય, અમુક ડોક્યુમેન્ટ્સ જે રિક્વાયર્ડ છે એ ન હોય,
અને ઈ અથવા પ્રોવાઈડ ન કરી શકે ટાઈમ ટુ ટાઈમ તો એની લીધે થઈ શકે છે. અમુક ટેસ્ટિંગ સર્ટિફિકેટ્સ ની લીધે પણ થઈ શકે છે. અને એ સિવાયના ઘણા બધા બીજા પણ વેરિફિકેશન સર્ટિફિકેશન્સ ન થયા હોય, જાણે કે ઓડિટ નું સર્ટિફિકેશન ન થતા હોય, એ બધું પ્રોબ્લેમ ની લીધે થઈ છે. ડિફેક્ટ એન્ડ મેન્ટેનન્સ ની અંદર તો it is not a part of a construction contract, usual contract ની અંદર એ થતું હોય છે. So these are the main problems and disputes in the civil engineering construction contract. Okay, so here your entire chapter, module number 2 is completed, that is contract, and you can complete your assignment very soon. You have the PPT, and most probably PPT is here to guide you, right? Don't go thoroughly with a PPT. You should go with the reference books, and you should go with the referencing also. PPT ખાલી તમારા explanation અને તમને મારા explanation માટે supporting document છે. Else you should always go with a books, right? Reference books જે છે એની અંદર જે હોય ઈ complete તમારે લખવું પડે exam માટે. So go with the books, right? This is only for the understanding, it is only for the referencing. Directly don't depend on this. Okay, is it clear or any questions are there? Anyone has any questions? Okay, then you can give your attendance and you may leave.